જયજીને રમેશજી તમને મોકલું છે લાલભાઈ. હા જયજી મારા હશે કદાચ ખબર નથી કયું લાલુભાઈ પ્રવચન સવાલ જવાબ નું. રસિકભાઈ તમારો ફોન મ્યુટ કરજો. હા હા સોરી. चलो कुशल या तो अभी LA 200 शुरू से चालू करना है ना. Start from the very beginning. Okay. We finished 199 last time, so we're going to start LA 200 from the very beginning. मुझे आवाज नहीं आ रहा आवाज. Kushal ji, if you have a problem, I can start if you want me to. Kushal ji, do you want me to start?
कुशल जी मेरा फुल वॉल्यूम है। यू वांट मी टू ट्राई? कुशल जी सुनाई नहीं देता है बिल्कुल। आप ट्राई कीजिए। ओके मैं ट्राई करता हूँ। आप ट्राई कीजिए। Sorry. recording बराबर है? recording? रिकॉर्डिंग चल रही है। બે વાત કરે છે. એક તો પિતાની સામાન્ય શુદ્ધાત્મા કેવો છે કે અનુભવ કરતા સર્વે દર્શન થાય. વિષય એ જ્ઞાનનું ધ્યેય શું છે એ પેલા પાડામાં એમ કહ્યું કે ભગવાન આત્માના પછી તો દોડવું પડે. આવ્યા હોય ને દોડે તો પહોંચે. શું કે છે અલૌકિક કથા છે કે આત્મા શુદ્ધાત્મા છે જે ધ્યેયરૂપ છે એનું જે ધ્યાન એ ધ્યેય શું અને જ્ઞાન શું. જ્ઞાનની પ્રગટતા કેમ થાય? સર્વ જ્ઞાન અનુભૂતિ કેમ થાય? બે પ્રશ્ન પૂછ્યા છે. એનો જવાબ એ બે કે આ આત્મા છે કે અનાદિકાળથી પૂર્વે પર્યાયમાં અજ્ઞાન હતું. અજ્ઞાનના લીધે કર્મનો બંધન હતો. આ પ્રકારના સંયોગ હતો. रजनी भाई नॉइज बहुत आ रही है। मैंने जब ऑन किया था इतनी नॉइज नहीं थी। એક में कर्म ने चेतन आत्मा एक में स्वतः થયા છે. શરીરનો સંયોગ એ માત્રનો સંયોગ સત્તામાં કર્મ છે અને એનો કાળ પાકે ત્યારે ઉદયમાં પણ આવે છે. કરવા માટે ઉદયમાં આવે છે. રહેવા માટે ઉદયમાં આવતા કેમ કે રહી શકતા જ નથી. એને રહેવું હોય કર્મને તો પણ રહી શકે નહીં. એનો સ્વભાવ જ છે કે ઉદયમાં થઈ જાય. જયારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જે કોઈ આત્મા પોતાના સ્વભાવની સન્મુખ નથી અને વિમુખ પરિણતિ થાય છે એ જીવ એ કર્મના ઉદયમાં જોડાય છે, લક્ષ્ય કરે છે. ત્યારે એની દશામાં શુભાશુભ ભાવ થાય છે. અનાદિની કઈ શુદ્ધ પર્યાય છે એમ નહીં. એની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, આગ્રહ થાય છે. એ કર્મના ઉદયમાં જોડાતા રાગાદી થાય છે અને એ રાગા
નવા કર્મનો બંધ પણ થાય છે. આવો નિમિત્ત અને નૈમિત્તિકના ચક્રાવાની વચ્ચે જૂના કર્મનો ઉદય નિમિત્ત, પર્યાય નૈમિત્તિક, રાગ નિમિત્ત અને નવા કર્મ નૈમિત્તિક, આમ આખા ચક્રાવામાં પણ ભગવાન જે આત્મા અંદર બિરાજમાન છે એ એવો ને એવો સુધર્યો છે. કર્મ બંધનું કાર્ય પણ નથી. જૂના કર્મ ઉદયમાં આવે એનું કાર્ય નથી, એનું કાર્ય તો રાગ છે. અને નવા કર્મ થાય એમાં ભગવાન આત્મા નિમિત્ત નથી. જૂનાનું કાર્ય નહીં અને નવાનું કારણ, એ તો અકારણના કાર્ય નથી છે. આવો ભગવાન આત્મા ચક્રાવામાં રહેલો હોવા છતાં પોતાના સ્વભાવમાં રહેલો છે. કે રાગમાં, કર્મમાં કે તેમાં જતો નથી. એવો જે આત્મા એ પ્રમત અને અપ્રમત સાચી રહી છે. અત્યારે કેટલાક વિદ્વાનો જે ઉત્પાદનથી આત્મા રહી છે, ઉત્પાદનથી સહિત હોવા છતાં જે રહિત છે તે ઉપાધિ છે. ઉત્પાદનથી સહિત વ્યવહાર નહીં જોવામાં આવે તો છે, પણ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પ્રમત અપ્રમતની ચિરાગત આત્મા અનંત મૂર્તિ સહિત છે. અનંત મૂર્તિ સહિત અનંત પર્યાયથી રહી. પ્રમત અપ્રમત બે શબ્દમાં બધું લઈ લીધું. પર્યાય માતુજી બેન ત્યાં સુધી આપણે આવ્યા. જેથી પ્રમત નથી, પ્રમત નથી. તેથી એટલે શું કામ? કારણ શું આપ્યું? એને કારણ ઉપર આપ્યું કે શુભાશુભ ભાવ થાય છે, પણ એના સ્વભાવે પોતો થતો નથી. પોતે રાગરૂપે થતો નથી. રાગ થવા છતાં પણ જીવ તત્વ રાગરૂપે થતું નથી થતું. માટે પ્રમત અને અપ્રમત નથી. ન્યાય કારણ રાગરૂપે થાય તો વિતરાગ રૂપે થાય, પણ રાગરૂપે થતો નથી. માટે આત્મા તો અનાદિ પ્રમત અને અપ્રમત રહી. એવું જે ધ્યેય તત્વ, જ્ઞાનનો વિષય, ઉપાદેય તત્વ, દ્રષ્ટિનો વિષય, જે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. બીજો નહીં. આવો જે આત્મા બધાની પાસે જશે. અત્યારે આવો આત્મા વર્તમાન વિદ્યમાન બધાની પાસે છે. નિરોધમાં પણ આવો આત્મા છે. ભવિની પાસે પણ આવો આત્મા. અભવિ હોય તો એનો આત્મા તો આવો છે. સર્વે સુધરા સર્વે સુધરયા સુધરયા. હા, સર્વે સુધરા સુધરયા. સુધરેથી જોવામાં આવે તો બધા આત્મા શુદ્ધ છે. આમ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમટ સારમાં ફરમાવે છે, ત્રિવેણીજળમાં ફરમાવે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. એવો આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે. અશુદ્ધ થયો ને હવે અશુદ્ધતા ટળે અને પછી શુદ્ધ થાય, એ બધું પર્યાય ધર્મમાં છે. દ્રવ્ય સ્વભાવનો અનાદિ શુદ્ધ છે. સામાન્ય તત્વમાં ફેર પડતો નથી, વિશેષમાં ફેરફાર કરે છે. એ જ પર્યાયથી રહિત ધ્રુવ પરમાત્મા, એ જ બીજો નહીં. અર્થિનાથી અને કામ કર્યું પર્યાયથી રહિત એ જ આત્મા ધ્યાનનો ધ્યેય છે. પર્યાયથી સહિત ધ્યાનનો ધ્યેય નથી. કેમ કે પર્યાયથી સહિત નથી. પર્યાયથી સહિત નથી. પ્રથમથી અનાદિથી નથી. અને અનંત મૂર્તિ સહિત અને પર્યાયથી રહિત એવું એનું સ્વરૂપ રહી ગયું છે. અનાદિ હવે શુદ્ધ આત્માની વાત તો કરી. હવે એનો અનુભવ કેમ થાય? બે પ્રશ્ન પૂછાતા ને કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને કેવી રીતે જાણી શકાય? જાણવો તો જોઈને, અનુભવ તો કરવો જોઈને. તો અનુભવની વિધિ શું?
પ્રમત અપ્રમતથી રહી છે એ આત્મા પરિણામનો કરતા નથી, પરિણામનો અકર્તા છે. પરિણામથી રહિત છે. અક્ષિનાસ્ય અનેકાન આત્મા સામાન્યપણે છે ને વિશેષપણે નથી. તેથી વિશેષનો એ કરતા ભોગતા થતો નથી. એટલે અકર્તા છે ગયું દ્રવ્ય સ્વભાવ અને અકર્તા છે પ્રમત અપ્રમત નથી. માટે તે પરિણામનો કરતા પરિણામ છે. આ પણ વિદ્વાનોને દેખતું નથી. પર્યાયનો કરતા પર્યાય છે. 3 કાળમાં પર્યાય નથી આવવાનો. આ રીતે અનુભવ થાય છે અનુભવીઓને. પર્યાયનો કરતા હું નથી તો પર્યાયનો કરતા હું તો કેવળ જ્ઞાન કરી દઈએ ને અત્યારે તમે દર્શન કરી દઈએ ને. અશક્ય છે. કરતા પણ નથી આત્મામાં જ્ઞાતા. આ એને જાણે છે, એને જાણે આ એને પણ જાણે 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 અનાદિ અનંત જાણે. એક સમય વચ્ચે આત્મા અકર્તા પણ છોડે અને પર્યાયનો કરતા બની જાય એ અસંભવ છે. પર્યાયનો કરતા નથી બનતો તો કર્મને શરીરને હાથ હું હલાવું ને દુકાન મારાથી ચાલે. એ ક્યાં રહ્યું? એ તો મોટી ભ્રમણા. ડોક્ટર દાંત તો પાડી શકતો નથી. હો ભલે તને દીકરાવે આમ પાડતા નહીં તો નહીં ડાક્ટર કહેવાય. સવારનો છે ને એને વર્તમાનમાં આરોપ આપીને ડાક્ટર કહેવાય. પ્રમત અપ્રમત ને તારામાં નાસ્તિ છે માટે તું એનો કરતા. જેનામાં ન હોય એનું કરવું 3 કાળમાં ન હોય. પહેલા કરતા તો છોડ કેવો કરતા છો એવો દ્રવ્ય સ્વભાવ આવ્યો. દ્રવ્યનો નિશ્ચય આવ્યો. માત્ર દ્રવ્યના નિશ્ચયથી અનુભવ થતો નથી. ત્યારે અનુભવ કેમ થાય છે કે જે જ્ઞાન પરને જાણતું હતું એ બંધ કરે છે અને સ્વમાં જાય છે. જો આમાં લખેલું છે એનો જ અર્થ કરું છું. ઉપરથી પેલા કહ્યું હવે અહીંથી સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે પરદ્રવ્યના ભાવોથી જુદો પરદ્રવ્યનો લક્ષ કરતો હતો ત્યાં સુધી અનુભવ નતો થતો. વસ્તુ તો જે હતી તે એને દ્રષ્ટિગોચર નહોતી થતી. આમ આમ જોતો હતો ને આમ આમ જોતો હતો. એ સમસ્ત બધા અન્ય દ્રવ્યના ભાવો, અન્ય દ્રવ્યમાં જે ભાવો છે જળ અને ચેતન, મુખ્યપણે દ્રવ્ય કર્મ અન્ય દ્રવ્ય છે. એ અન્ય દ્રવ્યમાં એના ભાવો છે રાગ દ્વેષ સુખ દુઃખ. એ જળ કર્મના ભાવો છે. રાગ થાય ત્યાં સુધી 2 જગ્યાએ થાય. એક જીવ સંબંધે રાગ અને એક અજીવ સંબંધે રાગ. આ સમયસારમાં લઈ આ પણ ગોવર્ધનમાં છે. થોડા વખત પહેલા જે ગુરુ ત્યારે પાર્ટીને વંચાયું આ શ્લોક. તો ગજબની વાત. રાગ થાય ત્યાં સુધી 2 જગ્યાએ થાય. ન થાય ત્યારે એકેયમાં ન થાય. આ ન થાય ને વાત પણ અકર્મ રૂપે પરિણમી જાય. કર્મ છે એ અકર્મ રૂપે પરિણમી જાય. દર્શન મોહનાનું કર્મ ઉદય આવતો તો ત્યાં શુદ્ધ આત્માની સન્મુખ દર્શન થયું. ત્યાં મિથ્યાત્વનો રાગ કરી દો, નૈમિતિક ભાવ ગયો તો નિમિત્ત નામ નહીં હોય તો નહીં થઈ ગયો, અકર્મ રૂપે થઈ ગયો. થાય ત્યાં સુધી 2 જગ્યાએ થાય. જીવ સંબંધી રાગ અને અજીવ સંબંધીનો રાગ. એક એ છે કે અજીવના જે રાગ દ્વેષ ત્યાં થતો હતો એના રાગ દ્વેષને જોતો હતો એટલે અહીંયા રાગ દ્વેષ થતો હતો. આમાં લખેલું છે ચાલે જો આ ત્યાં જોયું ને અહીંયા રાગ થયો અને પછી રાગથી વ્યાવૃત થઈ ગયો, અભાવ થયો નહીં. અહીંયા રાગની ઉત્પત્તિ ન થાય
એવી એક કળા અને વિધિ આમાં બતાવે છે. હવે મંગાભાઈ સમજાય છે બરાબર? તો ભાઈ કીધું ગાડી શરૂઆતમાં સ્ટાર્ટ થાય છે શું કહ્યું પ્રભુ? આપણા પિતા ધર્મ પિતાએ પત્રો લખ્યા છે આપણા ઉપર. એ પત્ર વાંચવાનો પણ તેને વખત નથી. સમસ્ત અન્ય દ્રવ્ય ના ભાવોથી ભેદ. એ કેવી રીતે એનાથી ભેદ કરવો કે જે જ્યાં રાગદ્વેષ થાય છે એની સામે જોવાનું બંધ કરી દે. રાગની સામે જોઈ તો એ રાગ મારો છે, રાગ છે એનો, અને પાસે છે પોતાનો. કેમ? ભાષવાનું પણ કારણ છે, ભાષવાનું પણ સબળ કારણ છે. કેમ કે ત્યાં જે રાગ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતામાં જડાય છે, એનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસને દેખીને થાય છે બીજે, માને છે મારામાં. અહીંયાથી અજ્ઞાન શરૂ થાય છે. અને જો ચેતી જાય કે ઓહો આ રાગાદી તો પૂતગલના ભાવો છે, પૂતગલની સત્તામાં થાય છે, મારી સત્તામાં જ્ઞાન થાય છે. મારી સત્તામાં જ્ઞાન એવું થાય છે કે જેમાં આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે. મારી સત્તામાં જ્ઞાન એવું નથી થતું કે એને જાણે છે. એને જાણે છે ત્યાં સુધી, રાગને જાણે છે ત્યાં સુધી હું રાગી એમ ભ્રાંતિ થાય છે. હવે એનો અનુભવનો કાળ જ્યારે આવે છે, કર્તા બુદ્ધિ છૂટી, જ્ઞાતા બુદ્ધિ છૂટે છે. નિમિત્તોનું જે લક્ષ્ય કરે છે તેને નૈમિતિક થાય. નિમિત્તનું લક્ષ્ય છોડે છે એને નૈમિતિક ન થાય. એને માટે દ્રષ્ટાંત કેટલા ખ્યાલ આવે. કેમ કે અજીવ સંબંધે રાગ ને જીવ સંબંધે રાગ એ શબ્દો કેટલાક ને નવા લાગે. એક સ્ફટિક મણી પથ્થર આવે છે એકદમ સ્વચ્છ, એની સાથે લાલ ફૂલ હોય છે, કાળા ફૂલ, લાલ ફૂલ. તો લાલ ફૂલની જાણી એમાં દેખાય, એમાં પ્રતિભાસ થાય છે. તો એ પ્રતિભાસને દેખીને કાચ સફેદ હોવા છતાં એને લાલ લાગે. રાતો તો રાતો લાગે છે તો એને લાગે છે કે રાતો થયો છે કે રાતો તો ફૂલ છે. વાની રસ્તા તૂટીને અહીં આવે છે. જો વાંચી રસ્તા તૂટીને અહીં આવી જાય તો ફૂલ દોડો થઈ જાય, ફીકો થઈ જાય. પણ વાંચી તો લાલ રંગ ઉડતો અને અહીંયા આવતો નથી. પણ અપરીક્ષક છે, ઝવેરી નથી. એટલે સફેદ ફટીક હોવા છતાં એમાં ફૂલની પ્રતિભાસ દેખીને, ઝડપ દેખીને, જાણ દેખીને એને એમ ભાષે છે કે આ લાલ છે પથ્થર. એ સ્ફટિક મણી સફેદ જ છે. દ્રવ્ય સફેદ, ગુણે સફેદ ને પર્યાય સફેદ. એમ કે પર્યાય લાલ થાય છે એમ નથી. સામાન્ય કે વિશેષ વિરુદ્ધ ન હોય. શું કહ્યું? સામાન્ય સ્ફટિક છે એનું દળ એ તો સફેદ છે, અને પર્યાય એની ફૂલનાની રીતે લાલ થઈ. ખોટી વાત છે, ભ્રમણા છે. એ અપરીક્ષક છે, ઝવેરી નથી. કુંભાર છે, ઝવેરી તો એને લાલ જાય દેખાય છે ત્યારે એને સફેદ. દાખલો તો આપું છું, અહીં આપ્યો છે ખબર નથી. ફટીકમણીનો દાખલો આપી દે, ટાઈમ તો છે. ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે, ક્યાં ભૂલે છે. ભૂલનો ખ્યાલ આવે તો ભૂલ પ્રગટ નહીં થાય. ભૂલનો ખ્યાલ, ભૂલનું જ્ઞાન એ બસ છે. આત્માનું જ્ઞાન તો પછી. આ મારી ભૂલ થઈ તો ભૂલ ભાંગી જશે. ભૂલનું જ્ઞાન ભૂલને નહીં રહેવાથી. ભૂલનું જ્ઞાન ભૂલને નહીં રહેવાથી. દૂધ પાક ખાધો ને ઝાડા થઈ ગયા. દૂધ પાક ખાવાથી ઝાડા થયા એવું ભૂલ એને ખ્યાલ આવી. પછી કોઈ નહીં દૂધ પાક ને અડશે. આનો દાખલો, આનો દ્રષ્ટાંત. પોતાની ભૂલ ખ્યાલમાં આવે તો ભૂલ ભાગ્યા વિના
રહેતી નથી. એમ એક પુસ્તક બનાવો બહેનો. હા. એક વખત ઝવેરી બજારમાં આવ્યો ભુલેશ્વર છે, ત્યાં બહુ ભીડ હોય છે ભુલેશ્વર ચોકમાં, મુંબઈ. એક ખેડૂતને ફટીક મળી મળ્યો ખેતરમાંથી કે આપણે શેરગામમાં જઈ એમાં આપણને 200 રૂપિયા આવી જશે. રાજકોટ ધોળો સારો છે, એને ખબર નહીં ફટીક મળી. તો એને એક ટેબલ ઉપર મૂક્યો હરાજીમાં, ભાઈ આ ચીજ બાય હરાજી કરી છે. હવે આજુબાજુ બધા કાપડિયા ઓલા પડદા રાખે લાલ, સમજી ગયા? તો લાલ પડદાની જાય આવે એ બધા એને રાતો જોવે. કાચ હતો સફેદ અને જોવે રાતો. રમણભાઈ આવો, સીધા છે, આવો અહીંયા આવો. વધારે રાતો કેમ લાગે છે? ઓલા કાપડ છે ને આજુબાજુ એની ચાય તો આવે ને, સ્વચ્છતા છે એમાં, તો લાલ દેખાય છે. 1 રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા, 2.5 રૂપિયા, 3, 4, 5 અટકી હરાજીમાં. પેપર વેટ છે 5 રૂપિયાથી વધારે થવાની કિંમત, સમજી ગયા? એમાં શાંતિભાઈ ઝવેરી આવ્યા, એને કઈ મહેમાન હતા ને શાક પોતે જાતે લેવા આવ્યા, સમજી ગયા? સારું શાક લઈ જાઓ. એને ભીડ જોઈ કે શું ભીડ છે, જોઉં તો ખરો. હરાજી થાય છે ફટીક મણીની, લોકોને લાગે છે કાચ. મનમાં હો ભીડમાં અંદર કરીને પ્રવેશ કરીને, ભાઈ મારે આ મહેમાન છે, મારે ઉતાવળ છે, મારે તો ઘેર જલ્દી જવું છે. તારે આ કાચ કેટલામાં વેચવો? ફટીક મણી બોલે આ કાચ કેટલામાં વેચવો છે? કે શેઠ નહીં લેવાય તમારાથી. હવે હરાજીમાં 5 રૂપિયા સુધી આવ્યું, એમાં તમે કઈ થોડા વધારે પૈસા આપો. બીજું કઈ નહીં, મારે ઉતાવળ છે. તારે જે કિંમત લઈ હોય કે મને પોસાશે તો લઈ, નગર ના પડે. શેઠ 100 રૂપિયા પડશે. ફટ કિસ્સામાંથી 100 રૂપિયા નોટ આપી અને ફટ લઈ અને પાછું વાળીને લેજો. મોટર વાળા કે જલ્દી ડ્રાઈવર કે ઘર બેઠા દીધા એને ગયા. બીજી 10 લાખ રૂપિયામાં વેચ્યું. કેટલું? 10 લાખમાં વેચ્યું. પછી ત્રીજે દી ત્યાં ગયા પાછા. બધાને કહ્યું કાલે જે હરાજીમાં મારા ભાઈઓ હતા, હરાજી વાળા ભાઈઓ કહેવાય ને ધંધાદારી, જેટલા હરાજીમાં હતા એટલા આ રવિવારે મારે ત્યાં સવારે ચા પાય. ખુશ થયા કે આ શેઠ શું, એને ખબર પડી કે આ શેઠ લઈ ગયા હતા. એમ તો ખબર પડી બધાને, એની ખુશાલી માથે અને ઘરે ગયા બંગલામાં. બદામની પૂરી, કાજુની પૂરી, કાજુ, પિસ્તા, આમ ડીશો ભરેલો. અમે વેલા નથી, ભાઈ નથી, હગા નથી, આ શું છે? સમજી ગયા? બધાને ખૂબ ચા પાણી પાયા. પછી એક જણો પોતે અમને આ તમે ચા પાણી પાયા, આટલું ખર્ચ કર્યું, એનું કઈ કારણ તો સમજાવો. કે કાલે આપણે બરોલી હરાજીમાં હતા ને, તો એક કાચ મેં લઈ બીજી 10 લાખ ભરે, 10 લાખમાં વેચો. અરે આપણે છેતરાઈ ગયા, આપણે તો 5 રૂપિયા ઉપર. શેઠ બીજું કઈ નહીં, ભલે તમે કમાણા 10 લાખ રૂપિયા, પણ બીજી વખતે આવો કાચ આવે ત્યારે અમને હરાજીમાં ચડાવો કરવાનું મન થાય લેવાનું, તો અમને આ વિદ્યા શીખવાડો. વિદ્યા ભલે ખુશી ફ્રી ઓફ ચાર્જ વિદ્યા. ટેબલ મોટું હતું, રાઉન્ડ ટેબલ, એમાં ફટીક મૂક્યું. આજુબાજુ બધા લાલ ફૂલ ઢગલા ગયા, લાલ ફૂલ. પછી એક ને બોલાવે, બોલો આ કાચ કેવો લાગે છે? લાલ. સિસ્ટમ. બીજો લાલ સિસ્ટમ. એમ કરતા કરતા આખું રાઉન્ડ બધા લાલ લાલ જેમ દેખાય હોય ને, કયું ઉપલબ્ધ દ્રષ્ટિથી દેખાય એવું, કયું ઉપલબ્ધ દ્રષ્ટિથી, એની અંતર દ્રષ્ટિથી જોયું. પછી બીજા રાઉન્ડમાં ફૂલ કાઢી. બોલો હવે કેવું? અરે હવે તો સફેદ ને બધા એકવાર. બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ પાછો કર્યો ફૂલ બુકિંગ હતું પેલા રાઉન્ડ જેવું. બોલો હવે સફેદ ને સફેદ.
અમે ઝવેરી થઈ ગયા. આ તો એની જાણ છે. રતા તો ફૂલથી અનન્ય છે અને સ્વચ્છતા તો સ્ફટિકથી અનન્ય છે અને તેથી લાલ ભીમ છે અને સફેદ એનાથી ભીમ છે. બધા ઝવેરી થઈ ગયા. આ એમ આ પરદ્રવ્ય આ જો કરતા બધી ગઈ જ્ઞાતામાં આવ્યો, પણ જ્ઞાતામાં આવીને જો તું એને જાણવા જાય રાગને, રાગ અહીંયા તને જણાશે. રાગ અહીંયા નહીં જણાય. રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે, પણ એ તું એની પર્યાયને જો રાગની પ્રતિભાસને એને અનુભવ કરીને જ્ઞાનને જો એનું લક્ષ છોડી દે, એનું લક્ષ સર્વથા છોડી દે, એની સામે જોવાનું બંધ કરી દે અને જાણનારને જાણ એક વખત અનુભવ કર તો કહે સમસ્ત નિર્દેવના ભાવોથી ભિન્નપણે જુદાપણે ઉપાસવામાં આવતો, અનુભવ કરવામાં આવતો, આરાધના કરવામાં આવતો શુદ્ધ આત્માને જ્યારે સેવે છે આત્મા, ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે. કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય પણ શુદ્ધ. બે દોષ નીકળી ગયા. કરતા બુદ્ધિનો દોષ નીકળ્યો કેમ કે પર્યાય મારાથી ભેદ છે માટે એનું કરતા નથી અને પરદ્રવ્યનો જ્ઞાતા નથી. હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું, પરદ્રવ્યનો લક્ષ છૂટ્યો, અંતરમાં ઉપયોગ કર્યો, અનુભવ થયો ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે છે. હવે અનુભવ થયા રજનીભાઈ, પછી आवाज नहीं आ रही, म्यूट हो गया क्या? म्यूट, सॉरी. रमेश जी, आपका म्यूट पर है. आप म्यूट पर है रमेश जी. यस. हाँ, अभी शुद्ध का चैप्टर हो गया, अभी नई बात आती है, तो आपको अभी कुछ कहना है? कहना है, बहुत कुछ कहना है. हाँ, तो बस तो अभी आप चालू कीजिए. यस. आपको अभी मैं ध्रुव मुझ पर तीनम कर बनी पूज्य परमात्मा. उसने सारे जग को बताया परम पूज्य ध्रुव आत्मा. ये देखिए, छठवीं गाथा पर पूज्य लालचंद भाई जी ने जो 200 नंबर के क्वेश्चन में चर्चा ली है, उसके कुछ पॉइंट है, उसको अपन क्रमशः थोड़ा सा लेंगे. पहला पॉइंट तो ये था कि ध्यान का ध्येय क्या है. सुगानी जी ये कहते हैं इसमें कि मैं किसका ध्यान करूं, मैं तो ध्येय हूं. तो हमें ध्यान करने वाला अपने को मानना है कि मैं ध्यान का विषय हूं, ये मानना है. पर्याय जब ये निर्णय करती है द्रव के स्वरों में कि मैं ध्येय हूं, उसी का नाम सच्चा ध्यान है. मुझे ध्यान करना है, इस मान्यता में तो आत्मा थर्ड पार्टी रहता है और ध्यान करने वाली पर्याय फर्स्ट पार्टी हो जाती है. तो जब ध्यान करने वाली पर्याय फर्स्ट पार्टी होती है तब वो पर्याय मूढ़ता होती है.
मिथ्यात्व का पोषण होता है। और जब मैं ध्येय हूं, मुझे ध्यान नहीं करना है, मैंने ध्यान नहीं करना, ये निध भी नहीं, बल्कि मैं ध्येय मात्र हूं। तो ध्येय कौन होता है? जो पूर्ण एक रूप निष्क्रिय परम शुद्ध होता है। इसलिए क्या है, पूज्य गुरुदेव श्री के प्रताप से हम और आपको ऐसा तत्व 45 वर्ष के प्रवचनों में ऐसा तत्व सहज में उपलब्ध हो गया है। और इसके बाद भी यदि पर्याय में शुद्धता नहीं होती है, मोक्ष मार्ग प्रकट नहीं होता है, तो समझ लेना हमारी कोई अपात्रता है। सावधान सोचो में आज हमने यही सबको भेजा था कि पूर्व भवों में हमने 11 अंगों पूर्व का ज्ञान किया, एवं पूर्व भवों में हमने मुनि दीक्षा ली, चारित्र पाला, बहुत बड़े विद्वान भी बने। लेकिन मैं मात्र ध्येय हूं, निष्क्रिय हूं, इसका निर्णय नहीं करने के कारण से चक्कर क्या रहा है कि हम अपने लिए ध्यान करने वाला मानते रहे हैं। उसमें हमने आगे लिखा था कि हम सबको आज अपनी अपनी गलती देखना है कि कोई तो ट्रस्ट मीटिंग और ट्रस्ट की व्यवस्था, मंदिर की व्यवस्था में रुक गया है, कोई प्रवचन करने में रुक गया है, कोई लेखन में रुक गया है, कोई पैसे कमाने में रुक गया है, कोई शरीर की व्यवस्था में रुक गया है। ऐसे रुकने के अलग अलग माध्यम हैं और हम मूल वस्तु तक नहीं निर्णय कर पा रहे हैं। तो आज हमें अपनी गलती पहचान करके मैं ध्यान करने वाला हूं, इसकी बजाय मैं ध्येय हूं, यहां पर आएगी। देखो, ध्यान विनाशिक है और ध्येय अविनाशिक है। मैं तो अविनाशी हूं, इसलिए मैं अपने लिए ध्यान करने वाला क्यों मानूं? तो ध्यान पर्याय है, तो मैं द्रव्य हूं, और पर्याय को तो परद्रव्य तक कहा है नियम सार में। इसलिए आज अपन को अगली बात उन्होंने कही थी बहुत अच्छी, कि अनादि से अज्ञान था जिससे कर्म बंधते थे, और काल पकने पर वह उदय में भी आते थे। और उदय में आने पर यदि स्वभाव के सन्मुख न हो और विभाव रूप प्रणमन स्वभाव स्वभाव रूप करता है, तो आश्रव होता है, वह नए कर्म का बंध भी होता है। ये चैन अनादि से चल रही है अपनी, समझे ना? क्या चैन चल रही है कि अनादि से जीव स्वभाव को भूला है और पूर्व कर्म का उदय होता है, और पूर्व कर्म के उदय में जुड़ करके, उसमें जुड़ना क्या, स्वभाव में नहीं जुड़ा, तो आश्रय भी होता है, बंध भी होता है। एक बात और अच्छी आगे ली थी, देखना जरा, यानी गंभीरता से देखोगे तो मजा आएगी आपको। क्या कहते हैं कि नए कर्म में नया कर्म का बंध नैमित्तिक है, तो पुराने कर्म का उदय निमित्त है, क्योंकि निमित्त नैमित्तिक समान जाति में लगते हैं। यहां पर आत्मा को निमित्त क्यों नहीं कहा है? क्योंकि आत्मा तो आगे सिद्ध करते हैं कि मात्र ज्ञान स्वरूप है, स्फटिकमणि का उदाहरण दे करके। आत्मा अर्थात त्रिकाली द्रव्य ध्रुव है, जो दृष्टि का विषय है, वो निमित्त नहीं है, वह तो अपने में निष्क्रिय उपादान रूप से है। उस त्रिकाली द्रव्य को भूलने वाली जो पर्याय है, वह पर्याय को निमित्त कहो तो कहो, वस्तुतः तो पुराने कर्म का उदय निमित्त और नए कर्म का बंध नैमित्तिक। अर्थात मैं तो न निमित्त हूं, न कर्म के बंध में उपादान हूं, मैं तो ज्ञाता हूं। और ज्ञाता कैसा कि दृष्टि का विषय, जो हमने पिछली मीटिंग में आपको बताया था कि मैं ऐसा ज्ञाता हूं कि ज्ञान पर्याय से शून्य हूं। क्यों? क्योंकि
जो जानना है 5 प्रकार का मति सोतापति माने प्रय केवल ये जानना पर्याय में होता है। मैं तो ज्ञान स्वरूप हूँ, इन 5 ज्ञानों की सामर्थ्य को पी करके बैठा हुआ ऐसा अनंत तत्व हूँ। मुझे मति शुद्ध ज्ञान में मिथ्यात्व को हटाना नहीं है, मुझे सम्यक्त को लाना नहीं है, क्योंकि मैं यदि मिथ्या दृष्टि हूं तो मुझे सम्यक्त की जरूरत हो, मैं तो ज्ञायक हूं। देखो भैया क्या होता है कि हमें सम्यक दर्शन की जितनी महिमा आ चुकी है ज्ञायक की उतनी नहीं है, और सम्यक दर्शन ज्ञायक की महिमा का नाम है। हमें बड़ा सम्यक दर्शन लगता है, हमें बड़ा ज्ञायक नहीं लगता, जबकि सबसे उत्कृष्ट वस्तु 3 लोक की सबसे उत्कृष्ट वस्तु मैं स्वयं हूं, अर्थात जो दृष्टि का विषय है ऐसा ज्ञायक आत्मा मैं हूं। उसके सामने तो सम्यक दर्शन तो एक समय का पुजारी है, पानी भरने वाली वस्तु है। अभी अभी हम आदरणीय विपुल जी के पास चर्चा करने गए थे, उन्होंने एक बात कही, बड़ी कड़क तो लगेगी आपको, कि जो तुम्हें ये कहे कि मिथ्यात्व का अभाव करना है, सम्यक दर्शन करना है, केवल ज्ञान करना है, ऐसे के घर का पानी में मत पीना। मैं कहा ये पानी नहीं पीना अर्थात का ऐसे का समागम भी नहीं करना। जो ये कहे कि मैं वर्तमान में मुक्त हूं, मेरे में मिथ्यात्व की सत्ता है ही नहीं, मुझे केवल ज्ञान की आवश्यकता ही नहीं है, क्योंकि पूज्य गुरुदेव श्री तो रोज सुबह सोनगढ़ में अभी भी कहते हैं, सीडी में आता है कि हूँ परमात्मा छुएम अनुभव कर, हूँ परमात्मा छुएम निर्णय कर, नक्की कर। तो जैसे सिद्ध भगवान को सम्यक्त का करना है, सिद्ध भगवान को मिथ्यात्व का अभाव करना है, सिद्ध भगवान को मोक्ष मार्ग प्रकट करना है, ऐसा कोई उपदेश सिद्ध पे लागू होता है, उन पे हो तो हम पे हो। ये लालचंद भाई का सूत्र है, हमारा नहीं है, कि यदि सिद्ध भगवान पे जो बातें नियम उपदेश लागू होते हैं वो हम पे होते हैं, सिद्ध भगवान पे कुछ नहीं होता है, सारी की सारी जिनवाणी भाई साहब मेरे लिए नहीं है, क्योंकि मैं मुक्त हूं। ये सारी की सारी जिनवाणी पर्याय के लिए है। पर्याय कथनचित अभिन्न कथनचित भिन्न है, लेकिन जब तक सर्वथा भिन्नता पे जोर नहीं दोगे तो तुम्हें लगेगा कि हम ही सुनने वाले हैं, हम ही सुनाने वाले हैं। ना हम सुनने वाले हैं ना सुनाने वाले हैं। भाषा प्रगणा की योग्यता से उस समय प्रणमन होता है, और जो ज्ञान है परलक्षी वह उसे जानता है। मैं तो ज्ञायक हूं, मैं तो भाषा प्रगणा के प्रणमन को भी नहीं जानता हूं। आगे जो उदाहरण आया था ना स्फटिक मणि का, लाल फूल की झाए के कारण स्फटिक मणि लाल दिखती है, वह जी मिथ्या दृष्टि है जो स्फटिक मणि को लाल मानता है, तो वह अज्ञानी है। कौन? जो अपने को रागी द्वेषी मिथ्या दृष्टि मानता है। भैया निज के परमात्मा पने को ऊर्ध्व नहीं कर पाओगे तो हम कैसे गुरुदेव श्री के भक्त? गुरुदेव श्री के प्रत्येक प्रवचन में डंके की चोड़ी बात आती है कि मैं परोपर्याय से रहित, मैं पूर्ण परमात्मा हूं, मैं निष्क्रिय हूं, मैं एक रूप हूं, मैं ध्रुव हूं, मैं कूटस्थ हूं। तो अपनी एक रूपता को कायम रख के हम अपना विचार क्यों नहीं करते? मैंने अपने में बैठना ये बात भी नहीं है, हम हैं बैठे बिठाए, अपने अंदर आना है बात रमेश भी जी, नहीं है, क्योंकि हम अंदर ही हैं। हम बोलिए रजनी भाई। एक प्रश्न होता है इसके बीच में कि अभी अपन बोलिए बोले ना बोलिए। कि पर्याय जो पर्याय को आगे करे उसके घर का पानी मत पीना। हाँ लेकिन क्या होता है, आपने भी कोई लिखा था तो 3-4 दिन के पहले आपके हर रोज जो आप लोग लिखते हो ना, संकलन करते हो ना, उसमें लिखा था हाँ हाँ कि जब भी तक माने केवल ज्ञान की पर्याय, पूर्ण वितरागता की पर्याय वगैरह हम नहीं देखे तो फिर त्रिकाली ध्रुव का महत्व नहीं आता है। त्रिकाली ध्रुव को अक्रिय माने, निष्क्रिय माने, कुछ करने वाला नहीं माने, और ये सब पर्याय को हम नहीं देखे तो फिर त्रिकाली का महत्व कैसे माने महिमा कैसे आएगी? हाँ। देखिए कि
2 दिन पहले पूज्य गुरुदेव श्री ने एक बात कही थी कि घास जहां उगती है तो उसके नीचे जमीन होना चाहिए ना, आकाश में तो घास उगती नहीं है। तो जो केवल ज्ञान मोक्ष मार्ग या मोक्ष प्रकट होता है तो वो किसी भूमि पे, किसी धरातल पे, किसी ठोस वस्तु पे ही तो होता है ना। वो कितना महान होगा कि जिसपे मोक्ष मार्ग रूपी घास उत्पन्न हुई है, मोक्ष रूपी घास उत्पन्न हुई है। तो क्या है कि मूल माने जो पर्याय की भी महिमा कहीं कहीं गाई गई है, वो द्रव्य की महिमा के लिए है रजनी भाई। पर्याय की महिमा के लिए नहीं है। सम्यक दर्शन को रत्नगढ़ संस्थापकाचार में बहुत उत्कृष्ट महिमा गा करके चर्चा आई है। तो यहाँ तक कह दिया है कि यदि कोई बैल हो और सम्यक दृष्टि हो तो उसका गोबर भी पूजनीय है। ये तो माने व्यवहार से ये सारे कथन आते हैं। तो सम्यक दर्शन की जो महिमा आई है, तो सम्यक दर्शन ने किसकी महिमा की थी? तो वह मिथ्या दर्शन की पर्याय सम्यक गुरु करनी है। ના અહીંયા આગળ છે समय तुम्हारा ऑडियो बंद कर दो। चलिए। मैंने म्यूट कर दिया है। हाँ, तो चर्चा ये चलती थी अपनी कि सम्यक तो महिमावंत है। क्यों? क्योंकि उसने त्रिकाली की महिमा की। इसलिए रजनी भाई, पर्याय की जो महिमा गाई जाती है वो पर्याय की महिमा के लिए नहीं गाई जाती। उसमें इतना नास्ति छुपा है कि पर्याय में जो मोक्ष मार्ग या मोक्ष प्रकट हुआ है तो वो आनंद जो महिमावंत है, क्योंकि इसके पहले जो मिथ्यात्वादी था वो महिमावंत नहीं था। लेकिन वो महिमावंत किसकी महिमा को स्वीकार करके उत्पन्न हुआ है, मेन तो उसकी महिमा गानी है। देखो, ये जो शादी वगैरह में बहनें जाती हैं गीत गाने के लिए, तो उनको दुल्हन नहीं मिलती है, उनको तो केवल बतासे मिलते हैं, लेकिन दूल्हे को दुल्हन मिलती है। इसी प्रकार जो अपने को ध्रुव समझता है उसे ध्रुव मिलता है, प्राप्त की प्राप्ति होती है। और उसी के साथ साथ जिस पर्याय ने ध्रुव की महिमा गाई है उसे मोक्ष रूपी पता से मिल जाते हैं, अतीन्द्रिय आनंद मिल जाता है। इसलिए दोनों की अपनी अपनी जगह कीमत है, लेकिन ऊर्ध्वता किसकी रखना माने क्या है रजनी भाई कि ज्ञान प्रधानता की चर्चाएं हम और आपने इतनी सुन ली हैं और इतनी धारणा में बसा ली हैं कि अब उनका रिपीटेशन करना उचित नहीं लगता है हमें, क्योंकि अब समय, आयु और बुद्धि सब कुछ कम है। इसलिए बहुत कम है। कोई ऐसा मार्ग निकाला जाए जिस मार्ग से पर्याय में काम जल्दी हो। माने पर्याय में काम होने के लिए पर्याय में काम उद्देश्य से हम मोक्ष मार्ग नहीं कर रहे हैं, बल्कि पर्याय में काम जल्दी हो इसके लिए निर्णय किसका करें। चूंकि द्रव्य की यदि हम निर्णय करते हैं, उसमें बैठ जाते हैं, उस रूप अपने को वेदन करते हैं, तो पर्याय में काम सहज में होगा। द्रव्य का माने सम्यक दर्शन प्राप्ति के लिए दृष्टि के विषय का निर्णय नहीं करना है, चूंकि मैं स्वयं वस्तु हूँ, मैं स्वयं निष्क्रिय त्रिकाली आत्मा हूँ, और जो मेरा वास्तविक त्रिकाली स्वरूप है उसको स्वीकार करना, उसको अपनाना है, और उसमें जमना है, उसमें रहना है, उस रूप अपने को वेदन करना है। और जो पर्याय उस रूप अपने को वेदन करते हुए पूज्य अर्थात सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग रूप हो जाती है, वो अधिक स्थिरता से मोक्ष भी हो जाता है। अच्छा रमेश जी, और समझ गए, अभी और समझ गए। और एक छोटा सा सवाल है कि यहाँ परद्रव्य के भाव की बात की ना, उसको परद्रव्य के भाव से भिन्न शुद्ध कहा जाता है। तो परद्रव्य में द्रव्य कर्म लिया, लालचंद भाई ने द्रव्य कर्म लिया मुख्यतः से। हाँ, तो अन्य द्रव्य के भाव माने भगवान का केवल ज्ञान या उनकी वितरागता, वो नहीं लिया, द्रव्य कर्म का भाव लिया। तो माने द्रव्य कर्म के सिवाय अन्य धर्म के भाव भी ले सकता है कि नहीं? नहीं, देखो क्या है कि यदि अपन लोग गुरुदेव श्री का परिचय माने देखें इस गाथा के अर्थ को, तो गुरुदेव श्री ने सभी के भाव लिए। गुरुदेव श्री ने के भाव में अकेले कर्म को ग्रहण नहीं किया है। हाँ, अब देखना जरा कि
लालचंद भाई ने जो लिया है उसको भी एंगल को अपन देखें, क्योंकि तुम्हारा संबंध परद्रव्य के भावों से सीधा नहीं है, बल्कि परद्रव्य का जो प्रतिभास होता है उस प्रतिभास में जुड़ करके जो तुम पुण्य पाप के विकारी भाव करते हो वो तुम्हारा संबंध है। और यदि तुम अपने भाव कर्म कहीं या संभળાતું द्रव्य कर्म નથી के उदय રજનીભાઈ। एक मिनट भाई, रमेश जी एक आप काम करो, आप जी। वीडियो बंद कर दीजिए, आपका आवाज बराबर नहीं आ रहा है। બરાબર સંભળાય છે અમને તો। વાંધો નહીં, આપણો અવાજ સારો આવશે, વાંધો નહીં। Let's see. હાજી હાજી हाँ बस एक बंद। आज अब सवाल अभी अब टाइम हो गया है, तो आप संक्षिप्त में जरा बता दीजिए। आप वीडियो बंद कर दीजिए, आपकी वीडियो। Yes. ओके, हाँ जी हाँ जी। हाँ देखिए साहब, इसमें क्या है संक्षिप्त में कि जो लालचंद भाई ने भाव कर्म को या धर्म कर्म के उदय को प्रभाव में डाला है, उसका अर्थ है कि हमारी परिक्रम अर्थात हमारे असमान जाति रूप पर्याय के एक क्षेत्र आप में परद्रव्य तो है नहीं ना, वो तो उपचरित असद्भुत व्यवहारने में जाएंगे। अब अनुपचरित असद्भुत व्यवहारने में क्या आएगा कि जो कर्म का उदय कर्मण शरीर और उसमें कर्म का उदय वो हमारे भाव कर्म, ये हमारे असमान जात माने ये हमारे अनुपचरित असद्भुत व्यवहारने में आएगा। तो ये उपचरित असद्भुत व्यवहारने से हटके अनुपचरित असद्भुत व्यवहारने में आकर के फिर भेद विज्ञान करना है कि जो परद्रव्य है माने आत्मा के अंदर जो कर्म का उदय है अथवा विभाव भाव है वो मेरे त्रिकालीय स्वभाव से भिन्न है, इसलिए वहां पे उनको प्रभाव में डाला है और त्रिकालीय स्वभाव को स्वभाव में डाला है। बराबर। ये बात बाकी सब बाकी सब बहुत मोटा उठा, ये तभी सूक्ष्म लिया है मैंने, अपने से नजीक हाँ वाले। बराबर बराबर। बराबर। हाँ ओके, अभी मेरे ख्याल से कुशल जी अभी टाइम जाना है कि अभी हो गया समय। हाँ जी। अब अगली अभी बंद करना पड़ेगा रमेश जी, अगले टाइम आप चालू यस करेंगे। यस। हाँ जी। हाँ आज थोड़ा 10 मिनट लेट शुरू हुआ था। हाँ थोड़ा लेट शुरू होता, बराबर है। या और हाँ बाद में क्वेश्चन आते थे ना, इसके लिए। हाँ हाँ ओके। और क्या। रसिक भाई ओके ठीक जी। ज्योत्सना में लो जी, ज्योत्सना में। हाँ हाँ जी। जवानी के ज्ञान ते तुझे लोकालो सोवाणी मसक नहीं सदा देत हूँ जो सदा देत हूँ। बोलिए श्री द्वादशांग जिनवाणी मात की जय हो। जय हो। बोलिए परम कृपालु श्री सद्गुरु देव की जय हो। जय हो। જય હો। जय जिनेन्द्र। चलो જय ओके, जय चलो जय सबको जय जिनेंद्र, नेक्स्ट टाइम मिलेंगे। જય જિનેન્દ્ર। જય धन्यवाद જીનેન્દ્ર। रमेश जी।